ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બી જોઈ ચૂક્યા હતા. હવે વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્ન નંબર 25થી 32માંથી કોઈ પણ 5 પ્રશ્નોના મહત્તમ 60થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. 25 નંબરનો પ્રશ્ન છે કે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. ત્યાંથી શરૂ કરીને પ્રશ્ન નંબર 32 કે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ વિશે સમજાવો. તો આટલા પ્રશ્નના જવાબ વિશે હવે આપણે માહિતી મેળવશું. વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોમાંથી તમારે 5 જવાબ લખવાના હતા તે. ચાલો, પ્રશ્ન નંબર 25 છે કે વાયુ અવસ્થાના ગુણધર્મ જણાવો. તો શું શું આવશે વાયુના ગુણધર્મોમાં? વાયુ અવસ્થાના ગુણધર્મોમાં તો કે વાયુઓ ચોક્કસ કદ અને આકાર હોતો નથી. વાયુઓ છે તો વાયુને ચોક્કસ કદ અને આકાર હોય નહીં. હવે વાયુ છે તો એને દબાણ આપવામાં આવે તો શું થાય? દબાણ આપો એટલે સંકોચાય છે, એટલે કે સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વાયુના કણો સતત અને ઝડપી ગતિ કરે છે. હવે શું થાય કે વાયુઓ તો ગમે એ જગ્યાએ હોય જ છે, એટલે કે સતત અને ઝડપી ગતિ કરતા હોય છે. વાયુઓ સરળતાથી વહે છે, એટલે કે વહન કરી શકે. કોઈ પણ જગ્યાએ શું થાય કે વાયુઓ વહન કરી શકે છે. વાયુઓને જે પાત્રમાં ભરો તે આકાર ધારણ કરે છે. હવે તમને ખબર છે કે વાયુ શું છે કે ચોક્કસ આકાર ધરાવતો નથી, પરંતુ તમે એને જેવા પાત્રમાં ભરો તો એવા પાત્ર જેવો જ આકાર ધારણ કરે છે. અને વાયુઓની ગતિ અસ્તવ્યસ્ત હોય છે. કોની સરખામણીમાં? તો કે વાયુઓના અણુઓ છે એની ગતિ અસ્તવ્યસ્ત હોય છે ઘનની સરખામણીમાં. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 26 શું છે કે દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. હવે તમને ઘણા પદાર્થો આપ્યા છે અને એનું એ કઈ અવસ્થા ધરાવે છે એ પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. ચાલો, એમાં પદાર્થોમાં છે સ્ટીલ, રુધિર, હવા, તેલ, નાઇટ્રોજન, ચોક, એલપીજી, સીએનજી અને આયોડિન. હવે આ બધાનું આપણે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં વર્ગીકરણ કરીએ. તો કે ઘન અવસ્થામાં કયા આવશે? તો કે સ્ટીલ, ચોક અને આયોડિન કેવા છે કે ઘન અવસ્થા ધરાવે છે. પ્રવાહી અવસ્થામાં આવશે રુધિર અને તેલ. પછી છે વાયુ અવસ્થામાં તો કે હવા, તો કે વાયુ. નાઇટ્રોજન તો કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે. એલપીજી તો એલપીજી ગેસ છે, એ ગેસ હંમેશા વાયુ સ્વરૂપે. પછી સીએનજી પણ શું છે? ગેસ છે. તો આ બંને કેવા હશે? વાયુ સ્વરૂપમાં હશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 27 કે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપીને સમજાવો. હવે ત્રણેય છે. કોણ? દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય. એ ત્રણેયને આપણે સમજાવવાના છે, પરંતુ ઉદાહરણ સાથે. તો સૌપ્રથમ આવશે દ્રાવણ. તો દ્રાવણ કોને કહેવાય? કે 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. એટલે કે એકબીજામાં જે દ્રાવ્ય થઈ જાય છે તેવા. ઉદાહરણ તરીકે લીંબુ, પાણી. એટલે કે લીંબુ અને પાણી બંનેને ભેગા કરો તો શું થશે કે બંને એકબીજામાં દ્રાવ્ય થઈ જશે. ત્યારબાદ છે દ્રાવક. એટલે કે દ્રાવણમાં જે પદાર્થનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહે છે. હવે આપણે જે અહીંયા દ્રાવણ બનાવ્યું એની અંદર જેનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવાય. શું કહેવાય? કે જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહે છે. ઉદાહરણ તરીકે લીંબુ પાણીમાં પાણી દ્રાવક છે. શા માટે? તો કે જ્યાં પાણી છે એ પાણીનું પ્રમાણ લીંબુ પાણીમાં વધારે છે એટલા માટે. ત્યારબાદ છે દ્રાવ્ય. કોણ છે? દ્રાવ્ય. કે દ્રાવણમાં જે ઘટક કણનું પ્રમાણ ઓછું હોય અને જે દ્રાવકમાં ઓગળી જાય તેને દ્રાવ્ય કહે છે. હવે આપણે જે દ્રાવણ બનાવ્યું એમાં દ્રાવક કોને છે એને ખબર પડી ગઈ, પરંતુ એ દ્રાવકમાં જે પદાર્થ ઓગળી જાય અને એનું પ્રમાણ કેવું હશે કે ઓછું હશે તો એને શું કીધું છે? દ્રાવ્ય કહે છે. ઉદાહરણ તરીકે લીંબુ શરબતમાં લીંબુ, ખાંડ બંને કેવા છે? લીંબુ અને ખાંડ. કોણ? લીંબુ અને ખાંડ. દ્રાવ્ય શું લેવા? તો કે લીંબુ અને ખાંડનું પ્રમાણ છે એ દ્રાવક એટલે કે પાણી કરતાં ઓછું હશે તેટલા માટે. ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 28. ચાલો, પ્રશ્ન નંબર 28 વાંચીએ કે પ્રશ્ન નંબર 28માં શું કીધું છે કે તત્વ વિશે સામાન્ય સમજૂતી આપવાની છે. એટલે કે તત્વ વિશે તમને જે પણ માહિતી છે એ માહિતી તમારે સામાન્ય રીતે આપવાની છે.
ચાલો તો આપીએ કે તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. કોણ? તો કે ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. તત્વની સંજ્ઞા તેના એક પરમાણુને દર્શાવે છે, એટલે કે એ જે તત્વ છે એની સંજ્ઞા એ પોતાના પરમાણુને દર્શાવે છે. શરૂઆતમાં તત્વોનું નામ તે જ્યાંથી મળે છે તે પ્રાપ્તિ સ્થાનના આધારે રાખવામાં આવતા, એટલે કે જ્યાંથી એ તત્વ તમને મળી ગયું છે, એટલે કે જ્યાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે પ્રાપ્તિ સ્થાનના આધારે એનું નામ નક્કી કરવામાં આવતું. કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગ પરથી લેવામાં આવતા. શું થતું? વિશિષ્ટ રંગ પરથી લેવામાં આવતા હતા. એનો રંગ જે પ્રમાણે હોય એ પ્રમાણે. પછી તમને વિવિધ તત્વોના નામ મેં જણાવ્યા છે કે હાઇડ્રોજન, હિલિયમ, કોબાલ્ટ એ બધા શું છે તત્વો. આ ઉપરાંત સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એ બધા તત્વોના ઉદાહરણમાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 કે નીચે આકાર બદલાતા એક કોષીય પ્રાણી અમીબાની આકૃતિ આપી છે. આ આકૃતિ કોની છે? તો કે અમીબા, જે એક કોષીય સજીવ છે. હવે તમને આ આકૃતિ આપી છે અને તેના અવલોકન પરથી તમારા વિષય શિક્ષક તમને પ્રશ્ન પૂછે છે, તમે તેના શું ઉત્તર આપશો? એટલે કે જે તમને ભણાવે છે એ તમને પ્રશ્ન પૂછે છે તો તમારે તેના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે તે કઈ રીતે પાણી મેળવે છે? તો અમીબા કઈ રીતના પાણી મેળવે? તો કે અમીબા કોષરસ પટલ દ્વારા આશ્રુતિની ક્રિયાથી, કોની? આશ્રુતિની ક્રિયાથી પાણી મેળવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તમારા શિક્ષક પૂછે છે કે તેમાં કઈ ક્રિયા દ્વારા ખોરાક મેળવવામાં આવે છે? એટલે કે જે અમીબા છે એમાં કઈ ક્રિયા દ્વારા ખોરાક મેળવવામાં આવે છે? તો તેમાં ખોટા પગ દ્વારા, કેવા? ખોટા પગ દ્વારા શું થાય? ખોરાક મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 કે આ પ્રાણીમાં રસધાનીના વિશિષ્ટ કાર્ય જણાવો. શું? રસધાનીના વિશિષ્ટ કાર્યો કોના ઓલામાં? તો કે અમીબાની અંદર રસધાનીના વિશિષ્ટ કાર્ય જણાવવાના છે. તો શું છે કે રસધાની ખોરાકનું પાચન અને સંગ્રહ કરે. શું કરે? ખોરાકનું પાચન અને સંગ્રહ. આ ઉપરાંત રસધાની દ્વારા વધારાનો કચરો, શું છે કે વધારાનો કચરો નિકાલ કરે, એટલે કે બહાર કરવાનું કાર્ય પણ કરે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 30. શું છે? પ્રશ્ન નંબર 30. ચાલો પ્રશ્ન નંબર 30 વાંચીએ કે કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. હવે કણાભ સૂત્ર છે એની રચના વિશે અને વિશિષ્ટતા તથા કાર્યની સમજૂતી આપવાની છે. તો ચાલો એની રચના જોઈએ કે કણાભ સૂત્ર એ કોષનું ઉર્જા કેન્દ્ર છે. શું છે? ઉર્જા કેન્દ્ર છે. તેની રચનામાં 2 પટલ હોય. કેટલા? 2. એક તો છે બાહ્ય પટલ અને બીજું છે આંતરિક પટલ. હવે જે આ આંતરિક પટલ છે એ અંદરની તરફ વળી અને ક્રિસ્ટી બનાવે. શું બનાવે છે? ક્રિસ્ટી બનાવે છે, જે ક્ષેત્રફળ વધારે છે. શું કરે છે? ક્ષેત્રફળ વધારે છે. ચાલો હવે આવે છે કણાભ સૂત્રનું કાર્ય કે કોષીય શ્વસન વડે ઉર્જા એટીપી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. શું? ઉર્જા એટલે કે એટીપીનું ઉત્પન્ન કરવાનું કાર્ય કણાભ સૂત્ર કરે છે. પ્રશ્ન નંબર 31 કે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો. તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. હવે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપવાના છે અને એ શેમાંથી પ્રાપ્ત થાય છે એ જણાવવાનું છે. તો કે ખોરાકના મુખ્ય પોષક ઘટકો કયા કયા? તો કે કાર્બોહાઈડ્રેટ્સ. કયા? કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ તથા પાણી છે. ચાલો કાર્બોહાઈડ્રેટ્સ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે ઘઉં, ચોખા અને ખાંડ વગેરેમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. પ્રોટીન તો કે કઠોળ, માંસ, ઈંડા અને દૂધમાંથી મળે છે. ચરબી શેમાંથી મળે? તો કે તેલ, ઘી, માખણ, આ બધા જે છે એ પદાર્થો એમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. વિટામિન્સ તો કે તાજા ફળ અને શાકભાજીમાંથી વિટામિન્સ પ્રાપ્ત થાય છે. શેમાંથી? તાજા ફળ અને શાકભાજીમાંથી. ત્યારબાદ વિભાગ 2 નો છેલ્લો પ્રશ્ન છે કે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. તો તેમાં શું આવશે કે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિમાં એક જ તળાવમાં જુદી જુદી જાતિની માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. એટલે કે અલગ અલગ માછલી હોય, એની જાતો અલગ અલગ હોય, એનો એક જ તળાવમાં ઉછેર કરવામાં આવે છે. અને આ માછલીઓ ખોરાક માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી નથી. શું લેવા? તો કે તળાવના જુદા જુદા સ્તરેથી પોતાનો ખોરાક મેળવે છે. શું થાય કે જે આ માછલી છે એ એકબીજા માટે ખોરાક માટે સ્પર્ધા કરતી
નથી. શા માટે? તો કે એ તળાવના જુદા જુદા સ્તરોથી શું કરે છે કે પોતાનો ખોરાક મેળવે છે. દાખલા તરીકે તો કે કેટલીક માછલીઓ સપાટી પરથી મેળવે, એટલે કે તળાવ છે એની ઉપરથી મેળવે, કેટલીક મધ્યમાંથી એટલે કે મધ્યના ભાગમાં તળાવની વચ્ચેના ભાગમાંથી મેળવે, તો કેટલીક તળિયેથી ખોરાક મેળવે છે. તો કેટલીક માછલીઓ શું કરે કે તળિયેથી પોતાનો ખોરાક મેળવે છે. બસ અહીંયા આપણો વિભાગ C પૂર્ણ થાય છે.